નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે સેક્શન એ કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને આ વિડીયોમાં સેક્શન બીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું છે હુ સેડ ટુ હુમ, એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લીવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. આ વાક્ય એડી બોલે છે ટુ હિમસેલ્ફ, પોતાની જાતને જ. બીજો પ્રશ્ન છે, શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. આ વાક્ય કોણ બોલે છે? અબુ ખાન બોલે છે ટુ ગોવિંદા. બીજો છે, શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. આ વાક્ય પણ કોણ બોલે છે? અબુ ખાન ટુ ગોવિંદા. પછીનું છે, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. આ વાક્ય બોલે છે મોહનના મમ્મી મોહનની આંટીને. તો જવાબ આવશે મોહન્સ મધર ટુ મોહન્સ આંટી. પછીનો પ્રશ્ન છે, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. આ વાક્ય શન્નો બોલે છે ટુ એડી. પછી છે લેટ્સ ગો હોમ. આ વાક્ય કુકી બોલે છે ટુ ત્યાગી. પછીનું વાક્ય જોઈએ, કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. આ વાક્ય એક આર્મી મેન બોલે છે ટુ કુકી એન્ડ ત્યાગી. આ બંનેને બોલે છે. પછીનું છે, યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. આ વાક્ય પણ આર્મી મેન બોલે છે ટુ કુકી એન્ડ ત્યાગી. પછીનું છે, આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ. આ વાક્ય ગોવિંદા બોલે છે ટુ અબુ ખાન. પછીનું છે, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. આ વાક્ય મોહન ટુ હિમસેલ્ફ, પોતાની જાતને બોલે છે. પછીનું જોઈએ, ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વિન્ડી યુ માઇટ કેચ અ કોલ્ડ. આ વાક્ય રેશમાના મમ્મી બોલે છે ટુ રેશમા, રેશમાસ મધર ટુ રેશમા. પછી છે, ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. આ વાક્ય રેશમા બોલે છે ટુ રેશમાઝ મધર. પછીનું છે, યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. આ વાક્ય રેશમા બોલે છે ટુ અંજુ, રેશમા અંજુને બોલે છે. પછીનું વાક્ય છે, વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ હી શુડ બી એબલ ટુ ફ્લાય. આ વાક્ય અંજુ બોલે છે ટુ ચિલ્ડ્રન, બાળકોને બોલે છે. પછીનું છે, બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. આ વાક્ય કુકી બોલે છે. કોને બોલે છે? ત્યાગીને. ચલો આગળ છે, તમને ઓપ્શનમાં 3 ઓપ્શન આપેલા છે અને 3 ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યામાં 3 ઓપ્શન પૂરવાના છે. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ અપ્રિશિએશન. ચલો આગળનું બીજા નંબરનું જોઈએ, ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ ટુ કેચ ઇટ. It creeps silently behind the prey and then leaps up to catch it. It does not preserve its prey. આગળનું જોઈએ, The Vedas sing about oneness of man and nature. The idea expressed in the ancient text have universal values. આગળનું ચોથા નંબરનું જોઈએ, The park is rich in fauna. A total of 13 species of mammals are recorded and all of them are rare. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, ઓર આવે, ઓર endangered. આગળનું અને છેલ્લું જોઈએ, I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. જલ્દીથી જ આગળનો વિડીયો હું લાવીશ.